હાસ્યની શરૂઆત થોડીક દર્દથી કરીશ, કારણ કે તો પછી હાસ્યની કિંમત સમજાય. સાહિલ ઉદ્યાનની એક પંક્તિ છે, ये महलों ये तख्तों ये ताजों की दुनिया, ये इंसान के दुश्मन समाजों की दुनिया, ये दौलत के भूखे रवाजों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है. वाह वाह वाह. हर एक जिस्म घायल, हर एक रूह प्यासी, निगाहों में उलझन है दिल में उदासी, ये दुनिया है ये आलम बेबसी, ये दुनिया अगर मिल भी जाए तो क्या है. वाह 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 वाह. आने वाले में लगे कि ये हम सब ये कोक ये 7up की दुनिया, ये एप्पल के आईफोन पे गपशप की दुनिया, वाह वाह. ये हम सब ये कोक ये 7up की दुनिया, ये एप्पल के आईफोन पे गपशप की दुनिया, सुबह गोल्फ और शाम में पब की दुनिया. वाह दुनिया अगर मिल भी वाह जाए वाह. तो क्या पूरा है? पकड़ लिया. ये दुनिया अगर मिल भी जाए तो क्या है. ये मर्सिडीज का धुआं सांसों में, मर्सिडीज को भी एक स्टेटस गणाए, तो मर्सिडीज तो दोबारा श्वास में जाए ये स्टेटस गणाएंगे नहीं. ये मर्सिडीज का धुआं सांसों में, ये नियॉन की चकाचौंध आंखों में, ये स्टाइल और झूठी एक्सेंट बातों में. તમે બધા તો સારી ઓડિયન્સ છો, પણ ઘણીવાર બહુ મુશ્કેલીમાં મુકાઈ જાય છે, કારણ કે ઘણા ગુજરાતીઓને ઇંગ્લિશ એટલું ફાવતું ના હોય છે, અને છતાં એ લોકો કોશિશ કરે છે. હમણાં એક પ્રોગ્રામ ઉપર ગયો તો ત્યાં મને એક બેન સ્ટેજ ઉપર આવ્યા અને મને કે આઈ યુ ઓલરાઇટ સ્ટેન્ડિંગ અપ. મેં કીધું હા ફાઇન છે. ના તમે ઊભા ઊભા ટાયર્ડ થઈ જાઓ ને તો સ્ટેજ ઉપર શિફ્ટ કરી દેજો. ના બેન મારે નથી શિફ્ટ કરવું. આવી સિચ્યુએશનમાં મુકાય. એટલે મેં કીધું એને कि ये स्टाइल और झूठी एक्सेंट बातों में, ये मर्सिडीज का धुआं सांसों में, ये नियॉन की चकाचौंध आंखों में, ये स्टाइल और झूठा एक्सेंट बातों में, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है. અહીંયા આવતા પહેલા મને કીધું કે કયા વિષય ઉપર બોલું. વિષયને મળે કે અમુક વર્ડ્સ લખ્યા અને મેં કીધું આની ડેફિનેશન આપીશ. એક કલાકારની દ્રષ્ટિએ આ બધું શું છે. હું પોતે બેંકમાં કામ કરું છું, ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં. આ બોલતા પહેલા મારે ઘણી વાર અંડરગ્રાઉન્ડ થઈ જવું પડે છે, કારણ કે લોકોનો ગુસ્સો મારી બોલવું પડે છે. કઈ થાકી ગયું કે મેં રિસેશન નથી લાવ્યું, પણ નથી સમજતા. તો હું ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં કામ કરું છું. ઘણા મને પૂછે છે કે આ રિસેશન એટલે શું, આ કઈ રીતે આવ્યું. એટલે હું એક બે ચાર મસ્ત પંક્તિ કહું છું, એ તમને સંભળાવું. તો બધી બેંકો ભણીને, બધી બેંકો ભેગી મળીને દેશ પાસે ગઈ, ગવર્મેન્ટ પાસે ગઈ, અને ગવર્મેન્ટે એને એટલું કીધું કે તમને જરૂર છે સપોર્ટની અમારા, તમને જરૂર છે સપોર્ટની અમારા, અને અમને જરૂર છે કેશની, ચાલો પથારી ફેરવીએ દેશની. તમને જરૂર છે સપોર્ટની અમારા, અમને જરૂર છે કેશની, ચાલો પથારી ફેરવીએ દેશની. 6 મહિના ચાલી જાય તો બહુ થયું, વર્ષોનો મોહ નથી. 6 મહિના ચાલી જાય તો બહુ થયું, વર્ષોની વાત છોડો, ખાલી આપણી 7 પેઢી ચાલે એટલો જ ભરવો છે જોડો. તો ગવર્મેન્ટ સાથે જવાબ આપે છે કે આ ફાઇલોના કબૂતરો ઘૂઘૂ કરે છે, આ ફાઇલોના કબૂતરો ઘૂઘૂ કરે છે, ચોકમાં દાણા તો નાખો. આ ફાઇલોના કબૂતરો ઘૂઘૂ કરે છે, ચોકમાં દાણા તો નાખો. તમારે જે કરવું એ કરો, અમને વાંધો નથી, 50% અમારે રાખો. આ વોટર ઇલેક્ટ્રિસિટી અને બધું થઈ ગઈ છે કંપનીઓ ગેસની, ચાલો પથારી ફેરવીએ દેશની. ઘણા લોકો બહુ સ્માર્ટ હોય છે. એક માણસ કમ્પ્યુટરનો યુઝ કરતો હતો અને નવું શીખાયું તો એ ભૂલી જાય એનો પાસવર્ડ, એટલે એનો પાસવર્ડ સેટ કરી દીધો. એટલે કીધું હવે તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હા કે હવે વાંધો નથી. તો શું થાય પાસવર્ડ? તો કે ઇનકરેક્ટ. કેમ ઇનકરેક્ટ? એટલે હું જ્યારે ભૂલી જાઉં ત્યારે કમ્પ્યુટર યાદ અપાવે, યોર પાસવર્ડ ઇઝ ઇનકરેક્ટ. એક વાઈફે નામ ગૂગલ રાખ્યું. એટલે મેં કીધું ગૂગલ કેમ રાખ્યું? કે એક સવાલ પૂછું ને 10 જવાબ આપે. બરાબર, સારી વાત, સાચી વાત. ગૂગલ જ રાખ્યું. આમાં બીજું શું કરું? અહીંયા તો નથી જોવા મળતા, ઇન્ડિયામાં ભિખારીઓ બહુ જોવા મળે. એ બધા બહુ સ્માર્ટ હોય છે, રસ્તા ઉપર બેઠા હોય છે, અને રસ્તામાં એક ભિખારી મેં જોયો હતો તો બોર્ડ લગાવીને રાખ્યું. શું તો એને બોર્ડ લગાવ્યો કે મહેરબાની કરી પોઈન્ટ ફેંકીને ઊંઘમાં ખલેલ પહોંચાડશો ને, ખાલી મોટે જ મૂકજો. એક ભિખારી એક બેગર ઘરે ગયો અને એને મારવાનું જમવાનું માંગ્યું. અંદરથી બેને જવાબ આવ્યો કે હજી હમણાં રસોઈ બની નથી. તો કે મારો મોબાઈલ નંબર લખી નાખો, થઈ જાય કે મિસ કોલ કરજો. ઘણા લોકો એવા હોય છે કે અત્યારે ન સમજાય, તમે ઘરે જશો પછી સમજાશે.
મારો મિત્ર ગાલ ઉપર દાજી ગયો. એટલે મેં ખાલી પૂછ્યું કે ભાઈ તું ગાલ ઉપર કેમ દાજી ગયો? તો કે કંઈ નહીં યાર, વીકેન્ડમાં આઈડિંગ કરતો હતો અને કોઈનો ફોન આવ્યો. અત્યારે ન સમજાય તો કાંઈ વાંધો નહીં, ઘરે જઈને સમજાય. તો આવી વાત થઈ એટલે પછી મેં કીધું બધાને ડેફિનેશન આપો. પછી બીજો શબ્દ મેં પસંદ કર્યો કે જિંદગી. આ જિંદગીની ડેફિનેશન આપો. તો મેં કીધું હું આપવાને પહેલાં મેં બીજા પાસે પૂછું. તો એક દારૂડિયો પિયર પાસે ગયો ને એને કીધું કે તારા માટે જિંદગી શું? તો મને કહે જિંદગી એટલે પિયર બાર. જિંદગી એટલે પિયર બાર કઈ? તો એને ડેફિનેશન આપી કે હાર્વર્ડ 5000 જેટલા પ્રોબ્લેમ સહન કરું છું. હાર્વર્ડ 5000 જેટલા પ્રોબ્લેમ સહન કરું છું, છતાં રોયલ ચેલેન્જર બનીને ઊભું છું. અને ઓલ્ડ મેનની જેમ હલું છું, છતાં મારા ઉપર બ્લેક લેબલ લાગી જાય છે. જોવાની વાત છે, બધા બિયર બનાવે. ઓલ્ડ મેનની જેમ હલું છું, છતાં મારા ઉપર બ્લેક લેબલ લાગી જાય છે. અને કોઈ બેક પાઇપર બનીને બેઠો છું. જોની વોકરની જેમ હસું છું. રોજ રાતે 8 PM ડાયરેક્ટર સ્પેશિયલ જોઉં છું અને બે ગુટ મારું છું ને તો જિંદગી ઇમ્પિરિયલ બ્લુ થઈ જાય છે. વાહ 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 વાહ. મને કે હું પોતે દારૂ નથી પીતો, એટલે હું આલ્કોહોલ નથી પીતો. તો મને કે તમે એની ડેફિનેશન આપો તો સાચા. તો મેં કીધું આપો, એમાં શું છે? તો મેં આલ્કોહોલની ડેફિનેશન આપી કે 1 પાઉન્ડનું બાઇટિંગ 1 પાઉન્ડની કોક, 1 પાઉન્ડનું બાઇટિંગ 1 પાઉન્ડની કોક ને 2 પાઉન્ડનો દારૂ, બે ગુટ મારો એટલે આખું જગત મારું. 4 પાઉન્ડમાં આખા જગત ખરીદી લે એમ છે. તો આવો એક માણસ પી અને ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરને એને જઈને કીધું સાહેબ મારે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. તો સાહેબ કે પ્લાસ્ટિક સર્જરીમાં 40-50 હજાર જેટલો ખર્ચો થાય. પણ સાહેબ પ્લાસ્ટિક હું લઈ આવું તો પ્લાસ્ટિક લઈ આવવાની વાત. પછી એક આઈટી પ્રોફેશનલે પૂછ્યું કે તમે લાઈફને કેવી રીતે ડિફાઇન કરો? અને એણે જે 4 લાઈનો કીધી મને હજી ગમી છે અને તમારી સાથે શેર કરું છું કે જો મનમાં જો મેમરી કાર્ડ હોય તો ખરાબ પ્રસંગોને ડિલીટ કરી શકાય. મનમાં જો મેમરી કાર્ડ હોય તો ખરાબ પ્રસંગોને ડિલીટ કરી શકાય. મગજમાં પ્રિન્ટર હોય તો વિચારોની પ્રિન્ટ આઉટ કરી શકાય. મગજમાં જો પ્રિન્ટર હોય તો વિચારોની પ્રિન્ટ આઉટ કરી શકાય. આંખોમાં ફેસબુક હોત ને તો તસવીરો સીધી રિસીવ કરી શકાય. અને છેલ્લે એને જે કીધું એ તો બહુ સરસ છે કે જો જિંદગી કમ્પ્યુટર હોત ને તો એને રિસ્ટાર્ટ કરી શકાય. જો જિંદગી કમ્પ્યુટર હોત તો એને રિસ્ટાર્ટ કરી શકાય. આવા ઘણા લોકોને ઓળખું છું અને એક પછી સમયના અભાવને કારણે મારે અહીંયા થોડુંક જલ્દી કરવું પડ્યું છે. પણ એક બીજો શબ્દ આવ્યો અને એ છે પ્રેમ. એટલે મને કોઈ પૂછ્યું કે પ્રેમને ડિફાઇન કરો. એટલે મેં કીધું ઠીક છે, પ્રેમને ડિફાઇન. હવે પ્રેમ કર્યા પછી ઘણા લોકો એકદમ શાદ બની જતા હોય છે. મારા ઘણા એવા મિત્રો છે કે જે પ્રેમમાં પડ્યા પછી શાદ બની જાય છે. તો એ પહેલી લાઈન તો બહુ સરસ લાગે, પણ બીજી લાઈનમાં એમ થઈ જાય કે પેલો શાદ ઉપરથી આવે નીચે માણસ. તો એમને એક જણાએ લખ્યું કે लहू के लाल रंग से गालिब ने दीवार पे लिखा, लहू के लाल रंग से गालिब ने दीवार पे लिखा. કેવી સરસ લાઈન છે. બીજી સાંભળો, यहाँ थूकना मना है. થૂકના મના બોલો. એટલે પ્રેમની વાતો છે. પ્રેમની વાતો તો બહુ બધી મોટી છે. હું અહીંયા ટૂંકમાં બતાવું છું. પણ મેં એને કહ્યું કે પ્રેમ એટલે ઇન્દ્રિયોની કવિતા, અસ્તિત્વની અસ્મિતા, શાળા માણસનું ગાંઠપણ અને ગાંડા માણસોનું શાણપણ, નવરા માણસનો ધંધો અને બીજી માણસની ફુરસત. આનું નામ પ્રેમ હોય છે. પેલા પ્રેમ પછી ઓળી જાય છે. પેલા પ્રેમમાં મેરેજ પહેલા એમ કહે कि फिर वही शाम वही तन्हाई है, दिल को सताने आज तेरी याद आई. અને લગ્ન પછી એમ કે फिर वही रोटी वही तरकारी है, कल ऐसी जगह हुई थी आज डायरिया की बारी है. એક છેલ્લી વાત કહી દઉં છું. આટલી ડેફિનેશન આપી એટલે મને કોઈ પૂછ્યું કે તમે લંડન વાળાને કઈ રીતે ડિફાઇન કરશો? અહીંયા ઘણા બધા લંડનથી આવેલા છે તો આજુબાજુમાં એ તમે લંડન વાળાને કઈ રીતે ડિફાઇન કરશો? એટલે એક લંડનમાં રહેવાવાળા માટે મેં થોડી લાઈનો લખી છે અને એના પછી હું અહીંયા બેસું. તો લંડનર એ છે કે જે ફસી ગયો છે બસની લાઈનમાં, વન વેની સાઈનમાં, પાર્કિંગના ફાઈનમાં, ટ્યુબની ભીડમાં, લેક્સસની સ્પીડમાં. લંડનર એ છે કે જે ફસી ગયો છે વન વેની સાઈનમાં, બસની લાઈનમાં, પાર્કિંગના ફાઈનમાં, ટ્યુબની ભીડમાં અને લેક્સસની સ્પીડમાં. લંડનર એ છે કે જે ફસાઈ ગયો છે બે
પેપર્સના ન્યૂઝમાં ચેનલના વ્યૂઝમાં ગવર્મેન્ટના ન્યૂઝમાં અને કમ્પ્યુટરના યુઝમાં લંડનર એ છે કે જે ખોવાઈ ગયો છે મેડોનાની આંખમાં સુગા વેબની બાહોમાં ઇન્ફ્લેશનના બોજમાં ને ઇન્ફ્લુએન્સની ખોજમાં લંડનર એ છે કે જે ખોવાઈ ગયો છે એક્સટોર્શનની થ્રેટમાં ડલ્બીની બેટમાં હાઈ ઇન્ટરેસ્ટ રેટમાં અને ગવર્મેન્ટની ડેટમાં લંડનર એ છે કે જે ખોવાઈ ગયો છે ઓલિમ્પિકના ગ્લાન્સમાં કેટ અને વિલિયમના રોમાન્સમાં કેટ અને વિલિયમના લગ્ન વખતે બધાએ પાર્ટી રાખી સ્ટ્રીટ પાર્ટી હું ગેરંટી સાથે આપું છું મને કોઈ ગુજરાતી નહીં હોય લગ્ન ગ્રુપની ઘરે થઈને આપણે શું કામ નાખવું ભાઈ લંડનર એ કે જે ખોવાઈ ગયો છે કેટ અને વિલિયમના રોમાન્સમાં ઓલિમ્પિકના ગ્લાન્સમાં મિલિયનર થવાના ચાન્સમાં અને શકીરાના ડાન્સમાં વાહ